હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. આજે સન્ડે હતો એટલે આજે સાંજે મળીએ છીએ. હા, આજે આના હિંડોળાના દર્શન કરાવીશ તમને. આજે શાકભાજીનો ગાઈઝ, હવે હિંડોળાના દર્શન તમે કરી લીધા હશે. હવે અમે લોકો જઈએ છીએ રઢુ, જ્યાં ભોલેનાથનું મંદિર છે. આ છે મોટા બેન અમારા, આ છે મારી ભાણી, અમારી નાની ભાણી, અને અમે મમ્મીને મૂકીને જઈએ છીએ. અમે લોકો આગળ મમ્મી તમને દર્શન કરાવશે. આરતીના ને એના મમ્મી આગળ દર્શન કરાવશે અને અમે લોકો ત્યાં જઈને ત્યાંના દર્શન કરાવીએ તમને. ગાઈસ, અમે લોકો દર્શન કરવા માટે નીકળી ગયા છીએ રઢુ જવા માટે. રઢુ મંદિરે પહોંચી ગયા છીએ. આગળ આપણે દર્શન કરીશું. ગાઈસ, તમે આ જોઈ રહ્યા છો, આ ઘી ભંડાર નંબર 1 છે. આ બધા જે તમે જોઈ રહ્યા છો કાળા મોટા મોટા માટલામાં એ ઘી ભરેલું છે, જે 100 વર્ષ જૂનું છે. એ ઘીને કંઈ જ થતું નથી. અહીંયાની મેઇન ખાસિયત જ આ છે કે વર્ષો સુધી ઘીના ભંડારો ભરેલા છે અહીંયા, પણ એ ઘીને કંઈ જ થતું નથી, સહેજ પણ બગડતું નથી. અને અહીંયા અખંડ જ્યોત કાયમ માટે વર્ષો જૂની રહે છે. આશરે 600 થી 700 વર્ષથી અખંડ જ્યોત અહીંયા ચાલુ છે. મહાદેવ એટલું જૂનું છે અને અહીંયા વર્ષોથી અખંડ જ્યોત ચાલુ છે. અને અહીંયાની મેઇન ખાસિયત જ આ છે કે અહીંયા ઘીને કંઈ જ થતું નથી. ઘીના આવા મોટા મોટા 4 રૂમ ભરેલા છે, જે આગળ તમે જોશો. અહીંયા સવારના ટાઈમે અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે, અને જો કોઈ દાતા હોય તો તેનું નામ પણ લખવામાં આવે છે. કઈ સમયે પાછા ફરી ગયા છે. પાછા ફરતા વેધર બહુ જ સરસ હતું અને મજા આવી ગઈ. પ્રિયા ભત્રીજી મસ્તી ટાઈમ. ઘરે આવીને હિંડોળાની આરતી પણ કરી, અને આમ હતો આજનો આખો દિવસ અમારો. તમે બધા પણ આરતીના દર્શન કરી લો.
થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયો.